ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 6 વિષય ગણિતમાં આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આવતા થોડાક શબ્દો વિશે માહિતી મેળવીએ અને ત્યારબાદ 4.1ના દાખલા નંબર 1 થી 6 ની ગણતરી કરીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 એની શરૂઆત કરતા પહેલા આપણે પ્રકરણમાં આવતા અમુક શબ્દોથી છે થોડાક પરિચિત છીએ। તો એમાં વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ એ આપ સૌ જાણો છો। ત્રિકોણની અંદર 3 શબ્દો છે કે શિરોબિંદુ, બાજુઓ અને ખૂણાઓ। તો એની વિશે થોડીક માહિતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રિકોણ હોય છે, ત્રિકોણના 3 પ્રકાર છે, એક સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ। એમાં વિદ્યાર્થી મિત્રો દરેક ત્રિકોણની અંદર શિરોબિંદુઓ કે જ્યાં 2 બાજુઓ ભેગી થાય છે, આને શું કહેવાય? શિરોબિંદુઓ, શિરોબિંદુ। તો વિદ્યાર્થી મિત્રો દરેક ત્રિકોણો છે એમાં કેટલા? 3 શિરોબિંદુઓ આવેલા હોય છે। ત્યારબાદ બીજો શબ્દ છે બાજુઓ। તો વિદ્યાર્થી મિત્રો 1, 2 અને 3 જે છે એ શું છે? એની બાજુ। અને એવી જ રીતે છે ખૂણા। તો 1, 2 અને 3 અંદરથી જે આ બને છે એને શું કહેવાય છે? ખૂણા। ત્યારબાદ ચતુષ્કોણ। તો ચતુષ્કોણમાં વિદ્યાર્થી મિત્રો શિરોબિંદુ, બાજુ, ખૂણા, વિકર્ણ અને પાસેની બાજુ અને સામસામેની બાજુ। તો એની થોડીક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો શિરોબિંદુ તો તમને ખ્યાલ આવ્યો, જે ખૂણા પડે છે એની ઉપરનું જે બિંદુ હોય છે એને શિરોબિંદુ કહેવાય છે। તો ચતુષ્કોણમાં પણ એ જ થશે। તો અહીં જે ખૂણા પડે છે વિદ્યાર્થી મિત્રો, માની લો કે આ જે ખૂણો છે બિંદુ, તો આને શું કહેવાય? શિરોબિંદુ। એવી જ રીતે બાજુઓ। તો આ છે બાજુ, કેટલી એવી 4 બાજુ હોય, 4 શિરોબિંદુ હોય। અને ત્યારબાદ ખૂણા। તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય છે ખૂણા। ત્યારબાદ છે વિકર્ણ। તો સામે જે ખૂણાઓને જોડતી રેખા છે એને શું કહેવાય? વિકર્ણ, વિકર્ણો। પાસેની બાજુ એટલે કે આ બંને પાસેની બાજુઓ કહેવાય અને આ બંને જે છે એ સામેની બાજુ કહેવાય, બરોબર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે વર્તુળ। વર્તુળમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા શબ્દો છે આવે છે, જેના ઘણાથી છે તમે પરિચિત, તમને ખ્યાલ પણ હશે અને ઘણા છે તમારી માટે કદાચ વૃત્તાંશ અને વૃત્તખંડ જેવા નવા પણ હશે, તો ખાસ ધ્યાન આપજો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ જે એક વર્તુળ દોર્યો મેં, તો આ એની જે ફરતી કિનારી છે એને વિદ્યાર્થી મિત્રો કહેવાય પરિઘ। એની અંદર આ જે મેં એક વચ્ચે કેન્દ્ર દોર્યું હતું એને કહેવાય કેન્દ્ર બિંદુ, બરોબર। જે આપણે વર્તુળ દોરવા માટે જે આપણે પોઈન્ટનો, કેન્દ્રનો ઉપયોગ કરીએ તે કેન્દ્ર બિંદુ। ત્રિજ્યા। તો કેન્દ્ર બિંદુથી વર્તુળની કિનારી સુધીનું જે માપ છે એને શું કહેવાય? ત્રિજ્યા। વિદ્યાર્થી મિત્રો અહીં લખતો નથી, સમય એમ નથી, એટલે તમારે સાથે સાથે છે યાદ રાખતા જવાના છે। ત્યારબાદ છે વ્યાસ। તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા એટલે વ્યાસ। ત્યારબાદ છે વૃત્તખંડ। સૌપ્રથમ જીવા સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો બિંદુ સિવાયની, કેન્દ્ર બિંદુ સિવાયની જે જીવા છે, બરોબર, આ પણ જીવા છે, આ પણ જીવા છે। તો કેન્દ્ર બિંદુ સિવાયની જે જીવા છે આના દ્વારા જે બનતો જે ભાગ છે, જે આખો, એને કહેવાય વૃત્તખંડ। આ છે જીવા। વૃત્તાંશ। તો આ ભાગને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો વૃત્તાંશ, કે જે એક જીવા અને એક વ્યાસથી બને। અને વૃત્તખંડ છે એ સાપ અને જીવાથી બને છે, આ બંને ખાસ યાદ રાખજો, વૃત્તખંડ। ત્યારબાદ છે અર્ધવર્તુળ, બરાબર, વર્તુળનું અડધું એટલે કે અર્ધવર્તુળ। તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે કદાચ વૃત્તાંશ અને વૃત્તખંડ છે નવા છે, તો ખાસ છે એને યાદ રાખજો। આ થશે વ્યાસ, આ ત્રિજ્યા, એવી રીતે આ થશે પરિઘ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની પછીના 3 નામો છે, જે રેખા,
કિરણ અને રેખાખંડ. તો વિદ્યાર્થી મિત્રો, રેખા એટલે શું થાય તો કે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ. માની લો કે અહીંયા અસંખ્ય આવા નાના નાના બિંદુઓ આવેલા છે, અસંખ્ય એટલે કે ઘણા બધા બિંદુઓને રેખા રચે છે. એટલે આ બધા બિંદુઓથી જે જોડાય છે એને શું કહેવાય છે? રેખા. રેખા એ બંને બાજુએ અનંત સુધી પસરે છે. એટલે કે રેખાનું માપ હોતું નથી, એ ઘણી બધી લાંબી બંને બાજુ છે એ પસરે છે. રેખાની લંબાઈ માપી ન શકાય કે આનું માપ છે કહી ન શકાય, બરાબર, અસંખ્ય રીતે લાંબી છે. અને વિદ્યાર્થી મિત્રો, રેખા AB ને આવી રીતે લખાય છે. જ્યારે પણ દાખલા ગણતી વખતે એવું બોલવામાં આવે કે રેખા AB, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આમ રેખા AB એવું કરવાનું નથી, તમારે લખવાનું છે આવી રીતે કે રેખા AB, બરાબર, ઉપર રેખા દોરી અને હેઠે AB લખવાનું છે. આવી રીતે ક્યારે લખવાનું થશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે કિરણ. તો કિરણ એ રેખાઓનો એક એવો ભાગ છે કે જેને એક ઉદ્ગમ બિંદુ છે. એટલે કે જે આપણે રેખા જે દોરી એને આપણે એક બાજુનું પાંખડું ભૂંસી નાખવાનું છે અને ત્યાં એક ઉદ્ગમ બિંદુ મૂકવાનું છે, તો એને કહેવાય કિરણ. બીજી તરફ છે અનંત સુધી એ જાય છે, બરાબર, એટલે એક બાજુ અનંત સુધી વિચરે છે, એક બાજુ એનો અંત આવી જાય છે, એટલે ઉદ્ગમ બિંદુ છે, અહીંથી શરૂ થઈને આગળ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમ કહીએ કે કિરણ AB, તો ત્યારે તમારે કેવી રીતે લખવાનું થશે? કિરણ AB. ક્યારેય કિરણ AB એવું લખવું નહીં. ત્યાર પછી છે રેખાખંડ. તો વિદ્યાર્થી મિત્રો, જે રેખા જે આપણે યાદ રાખી એને બંને બાજુથી આપણે તીર ભૂંસી નાખીએ અને ત્યાં અંતઃ બિંદુ મૂકીએ, એટલે કે શેડાના જે બિંદુઓ રેખાના ભાગ છે જે રેખાખંડ છે, રેખાખંડને બે અંતઃ બિંદુ હોય છે, એટલે કે ત્યાં એનો અંત આવી જાય છે, એકે બાજુ છે એ વિસરતી નથી. રેખાખંડ એ ચોક્કસ લંબાઈ હોય છે. રેખા અને કિરણને લંબાઈ માપી ન શકાય, એ અનંત સુધી વિચરેલી છે. જ્યારે રેખાખંડનું માપ કેવું હોય છે? ચોક્કસ, આપણે માપી શકાય તેવું હોય છે, બે બિંદુથી બે બિંદુ સુધી. અને રેખાખંડને કેવી રીતે વિદ્યાર્થી મિત્રો લખાય છે? તો ઉપર રેખાખંડ, નીચે AB. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય નંબર 4.1 એનો દાખલો પહેલો કે બાજુમાં દર્શાવેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો. અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે, એની ઉપરથી આપણે 4 પ્રશ્નોના છે જવાબ લખવાના છે. પહેલું છે કે 5 બિંદુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો કે બિંદુ B, C, D, E અને O એવા 5 બિંદુ અહીં દર્શાવેલા છે, જે આપણે લખવાના છે. આપણે આગળ બિંદુઓની અને શિરોબિંદુની વાત કરી, તો અહીં લખીએ કે 5 બિંદુ, 5 બિંદુઓ. તો એક વિદ્યાર્થી મિત્રો બિંદુ O, પછી B, C, D અને પાંચમું કયું થશે? તો કે E છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે રેખા કેટલી, એવું કાંઈ કીધું નથી વિદ્યાર્થી મિત્રો, એટલે બને એટલી તમને આમાંથી જેટલી દેખાય એટલી આપણે આમાંથી રેખાઓ છે લખવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો હું લખું છું કે રેખાઓ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કે રેખાખંડ D હું કહી શકું, એવી રીતે DE પણ એક રેખા છે, એવી રીતે અહીં OB પણ રેખા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 છે આપણે રેખાઓ સ્વરૂપે અહીં લખી શકીએ. તો લખીએ કે રેખા DE, રેખા DO, એવી રીતે રેખા DB અને રેખા થશે EO. જો વિદ્યાર્થી મિત્રો આ છે એ કિરણ થઈ જાય છે, એટલે આપણે આની ઉપરના જે બિંદુ છે એનો જ ઉપયોગ કરીને આપણે રેખાઓ છે એ મૂકવાની થશે. લક્ષ્ય વગેરે કોઈ બિંદુ હજી પણ એની રેખા ઉપર મૂકી શકાય તો થઈ શકે. ત્યારબાદ છે 4 કિરણો. 4 કિરણો લખવાના છે. તો અહીં લખીએ આપણે પહેલાં તો આકૃતિમાં કિરણો આ પ્રમાણે છે એમ પણ તમે લખી શકો, બરાબર, કિરણો. તો વિદ્યાર્થી મિત્રો કિરણો એટલે શું થાય? સૌપ્રથમ તો
તો એક બાજુ ઉદ્ગમ બિંદુ અને બીજી બાજુ છે અનંત સુધી વિસ્તરેલું. તો 1, આ 2, આ 3 અને 4 છે. તો તમને 4 એ 4 કીધેલા છે. તો આપણે લખીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે DB એક કિરણ લખી શકો, બરાબર. એવી રીતે આ કિરણ નામ તમે આ કોઈ પણ છે આપી શકો. બધાને ઓનો ઉપયોગ કરીને પણ તમે છે કિરણ લખી શકો. અહીંયા આપણે 2 વાર છે એ ડીનો ઉપયોગ કરીને લખીએ, બરાબર. અથવા તો તમે બીજું કોઈ પણ નામનો ઉપયોગ કરીને લખી શકો. લખીએ કિરણ DB, કિરણ DE, કિરણ OB અને એવી જ રીતે કિરણ OE. વિદ્યાર્થી મિત્રો વધારે પણ તમને જડે તો લખી શકો. દાખલા તરીકે અહીંયા આપણે કિરણ છે જે EB પણ લખી શકીએ છીએ વગેરે. ત્યારબાદ છે 5 રેખાખંડો. રેખાખંડો એટલે કે બંને બાજુ એના અંતઃબિંદુ હોય તેવા. તો રેખાખંડો છે આપણે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા રેખાખંડો છે મળે છે, બરાબર. 2 બિંદુને જોડતી રેખા એટલે કે રેખાખંડ BE, રેખાખંડ DE, રેખાખંડ DO, રેખાખંડ EO, રેખાખંડ OB, રેખાખંડ EB વગેરે. ત્યારબાદ દાખલા નંબર 2 છે કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરો ઉપયોગ કરી અને આપેલ રેખાના શક્ય એટલા નામ આપો. અને વિદ્યાર્થી મિત્રો એમાંથી આપણે અંદાજિત છે એ 12 જેટલી અલગ અલગ રીતે આપણે છે એ નામ છે આપી શકશું. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે છે રેખા દોરીએ જે આપેલી છે તે. એમાં મૂળાક્ષરો છે A, B, C અને D. તો વિદ્યાર્થી મિત્રો જો 4 મૂળાક્ષરો આપેલા છે. A અને B ની હું એક રેખા બનાવી શકું. એવી રીતે A અને C, A અને D એટલે કે 1 ની 3 વાર બને છે. એવા 4 મૂળાક્ષરો છે એટલે 4 તેરીને 12 અંદાજિત છે આપણે એ લખી શકીએ. એ ફાઇનલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હું A બિંદુ એટલે એક બિંદુ A લેતા, એક બિંદુ A હોય અને બાકીના ફરતા હોય એવા આપણે એમાંથી રેખા છે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો A અને B એક રેખા થઈ વિદ્યાર્થી મિત્રો. તો લખીએ કે રેખા AB. ત્યારબાદ એને વિદ્યાર્થી મિત્રો આપણે લેવાનો જ છે. તો A અને C પણ એક રેખા થશે. તો AC. તેવી જ રીતે ફરી A ને ઉપયોગ કરો અને A અને D એક રેખા થશે એટલે કે AD. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે A સાથેની બીજી કોઈ રેખા બનતી નથી. તો આપણે હવે લઈએ કે એક બિંદુ B લેતા. તો પ્રથમ બિંદુ આપણે B લઈએ તો B એ રેખા બની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો BC રેખા બની. જો BB ક્યારે ન બનાવતા, એ રેખા ન થાય, બિંદુ જ થાય, બરોબર. અને તેવી જ રીતે ત્રીજી રેખા શું બનશે? BD. એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે B થી બને એમ નથી તો C નો વાર્યો લઈએ. તો એક બિંદુ C લેતા. તો વિદ્યાર્થી મિત્રો રેખા CA, રેખા CB અને રેખા CD થશે. ત્યારબાદ ચોથા બિંદુનો વારો લઈએ વિદ્યાર્થી મિત્રો કે એક બિંદુ D લેતા. વિદ્યાર્થી મિત્રો આ માત્ર તમને સમજાય એટલે લખ્યું છે, બાકી આમનામ તમે 12 શક્ય તેટલી રેખા છે આમનામ પણ લખી શકો. ત્યારબાદ D નો વારો લઈએ એટલે DA, DB અને DC. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 2 3 અને એવી 4 છે એટલે 3 ચોક અને 12 રેખા છે આપણે જુદા જ એક જ રેખાને આપણે અલગ અલગ 12 નામથી છે એને. ત્યારબાદ દાખલા નંબર 3 કે આકૃતિનો ઉપયોગ કરી અને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે એની ઉપરથી પ્રશ્ન છે કે E બિંદુને સમાવતી રેખા એટલે કે જે રેખા એવી છે લખો કે જેમાં E બિંદુ આવેલું હોય.
તો વિદ્યાર્થી મિત્રો એક તો રેખા એ ઈ લખી શકાય, રેખા બી ઈ, એવી રીતે રેખા ડી અને એવી રીતે રેખા એફ ઈ. તો આ 4 રેખા છે જે ઈ બિંદુને સમાવતી છે. તો અહીંયા આપણે લખીએ કે ઈ બિંદુ જેમાં હોય, સમાવતી એટલે કે એમાં ઉપયોગ થતો હોય એટલે તો તેમાં હોય તેવી રેખા એ ઈ, તેવી જ રીતે રેખા બી ઈ, રેખા ડી ઈ અને રેખા એફ ઈ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન છે કે પ્રશ્ન બી છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, એટલે કે જે એ બિંદુ છે એમાંથી પસાર થતી હોય એવી રેખાઓ કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં બિંદુ એ છે એમાંથી પસાર થતી રેખા એટલે આ રેખા થઈ, તો એને આપણે એ ઈ કહી શકીએ. તો લખીએ કે એમાંથી પસાર થતી હોય તેવી રેખા એ ઈ છે. વિદ્યાર્થી મિત્રો અહીં ઘણી બધી રેખાઓ છે જે એમાંથી પસાર થાય, બરોબર. તમે એ બી પણ લખી શકો, એ ડી પણ લખી શકો, અથવા તો બીજી કોઈ પણ થતી હોય, પણ આપણે અહીં અત્યારે એક લખીએ છીએ, બરોબર. ત્યારબાદ સી પ્રશ્ન છે કે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો વિદ્યાર્થી મિત્રો ઓ બિંદુ જેમાં છે એવી રેખાઓ હવે આપણે લખીએ એટલું, અથવા તો આપણે ઓમાં સમાવિષ્ટ એમ પણ કહી શકીએ કે જેમાં ઓ બિંદુ છે. તો એવી રેખા વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ઓ સી પણ થશે, બરાબર, અથવા તો તમે સી ઓ પણ એને લખી શકો. તો લખીએ ઓ બિંદુ જેમાં હોય તેવી રેખા સી ઓ છે, અથવા તમે ઓસી પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ ફેર પડશે નહીં. ત્યારબાદ ડી પ્રશ્ન છે કે એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ એ લખો, એકબીજાને છેદતી હોય એવી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ એક રેખા છે ને અહીંયા છેદે છે એટલે એક જોડ થશે, આ રેખાને અહીંયા જોડ, એટલે કે બે જોડ છે આપણે લખી શકશું. તો લખીએ કે એકબીજાને છેદતી હોય તેવી બે જોડ. એક તો વિદ્યાર્થી મિત્રો રેખાખંડ એ ઈ થશે, એ અને એને છેદતી રેખા કઈ થશે તો કે સીઓ, રેખાખંડ સીઓ જે બિંદુ બી માં છેદે છે વિદ્યાર્થી મિત્રો, તો બી માં છેદે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એક બીજી જોડ છે આપણે લખવાની કીધી છે, તો એમાં શું લખી શકાય છે કે રેખા ઈ એફ અને રેખા એ એફ એ ઈ એ વિદ્યાર્થી મિત્રો ઈ બિંદુમાં છેદે છે, તો ઈ બિંદુમાં છેદે છે. ત્યારબાદ દાખલા નંબર 4 કે કેટલી રેખાઓ પસાર થાય કે જેમાં એક જ બિંદુ હોય, બરોબર, એક બિંદુ હોય એમાંથી કેટલી રેખાઓ પસાર થાય. વિદ્યાર્થી મિત્રો અહીં હું એક આ બિંદુ લઉં છું, હવે આ એક બિંદુમાંથી કેટલી રેખાએ પસાર થઈ એવું આપણે કીધું. તો વિદ્યાર્થી મિત્રો જો આ એક રેખા આમ પણ પસાર થઈ હોય, માની લો કે એને આપણે એલ નામ આપીએ, બરોબર, એલ નામ આપીએ. વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે એમાંથી કોઈ આવી રીતે
પણ રેખા છે પસાર થતી હોય આ બિંદુઓમાંથી, એને વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણે કોઈ એમ નામ આપ્યું, તો વિદ્યાર્થી મિત્રો આમ પણ પસાર થાય. એને આપણે કોઈ એન નામ આપીએ, આવી રીતે પણ પસાર થાય. એને આપણે પી નામ આપીએ. વિદ્યાર્થી મિત્રો આમ અસંખ્ય તમે બિંદુ એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ છે એ તમે પસાર કરી શકો. તો એમાં આપણે લખીએ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આકૃતિમાં તો લખીએ કે અહીં આકૃતિમાં જે સમતલ છે તો એ પણ લખીએ કે સમતલમાં એક બિંદુ, વિદ્યાર્થી મિત્રો આપણે એ બિંદુનું પણ કોઈ નામ આપી દઈએ. માની લો કે ઓ બિંદુ છે, તો બિંદુ ઓ છે જેમાં ઓ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. રેખાઓ પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારી રીતે તમે પણ વર્ણન લખી શકો, બરોબર, પણ અંદર એ આવી જવું જોઈએ કે અસંખ્ય રેખાઓ પસાર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન એવો છે કે બે બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય. તો વિદ્યાર્થી મિત્રો માની લો કે અહીં હું બે બિંદુઓ લઉં છું. અહીં એક બિંદુ માની લો કે પી છે, એવી રીતે બીજું બિંદુ અહીં કોઈ ક્યુ છે. તો વિદ્યાર્થી મિત્રો બંને બિંદુમાંથી એક સાથે જો પસાર થાય તો એવી એક જ રેખા હોય. બાકીની વિદ્યાર્થી મિત્રો રેખાઓ પસાર કરી શકાય, બરોબર. જો દાખલા તરીકે હું આમ રેખા પસાર કરું, આમ કરું, પણ એ બંને બિંદુમાંથી એક સાથે પસાર થશે નહીં. એટલે કે બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા કેવી હોય, માત્ર એક જ છે. તો એ લખીએ કે અહીં બે બિંદુમાંથી બે બિંદુઓ પી અને ક્યુ છે, તેમાંથી એક અને માત્ર એક, એટલે કે ફક્ત એક જ રેખા શું થાય છે, PQ એ પસાર થાય છે. બીજી કોઈ પણ રેખા છે પસાર કરો તો એક સાથે બંને બિંદુમાંથી પસાર થશે નહીં. ત્યારબાદ દાખલા નંબર 5 કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને આપેલા છે જે શાબ્દિક માહિતી એની આપણે આકૃતિમાં રજૂઆત કરવાની છે, પણ કાચી આકૃતિ એટલે કે પરફેક્ટની આવી હોઈ શકે એવો આપણે અંદાજ છે દેવાનો છે. બીજું તો પહેલું એમાં છે વિદ્યાર્થી મિત્રો કે બિંદુ P એ રેખાખંડ AB પર છે. વિદ્યાર્થી મિત્રો રેખાખંડ છે, એક પણ બાજુ એને આપણે તીર મારવાનું નથી, ખાસ ભૂલાય નહીં. તો આ રેખાખંડ સૌપ્રથમ આપણે દોર્યો. રેખાખંડ કયો છે તો કે AB, એને નામ આપીએ AB. બિંદુ P પર છે તો એની ઉપર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ છે તમારે બિંદુ P દર્શાવવાનું છે. બિંદુ પર છે એટલે કે એની ઉપર એવું આપણે સમજવાનું નથી, એ રેખાની ઉપર છે, આપણે ગમે ત્યાં દર્શાવવાનું છે. ત્યારબાદ બીજું છે કે રેખા XY અને રેખા PQ એ M બિંદુમાં છેદે છે. તો સૌપ્રથમ આપણે XY રેખા છે દોરીએ. તો રેખા એને નામ આપ્યું X અને Y. ત્યારબાદ કીધું કે PQ, તો P અને Q, P અને Q, અને આપણે એને છેદે છે એવું કીધું એટલે આપણે છેદાડી, બરોબર, એ ખ્યાલ હોવો જોઈએ. અને M બિંદુમાં જાય તો છેદે છે એને નામ શું આપશું, M બિંદુ. તો એની કાચી આકૃતિ થઈ. ત્યારબાદ ત્રીજો છે કે રેખા L પર બિંદુઓ E અને F છે પણ D નથી. તો સૌપ્રથમ રેખા L દોરીએ.
આ રેખા મેં એલ નામ આપ્યું એટલે કે એલ દોરી. એની ઉપર એફ છે, ડી છે. એની ઉપર એટલે વિદ્યાર્થી મિત્રો રેખાની ઉપર આમ ઉપર નહીં, ખાસ ધ્યાન રાખવું. તો અહીં હું ઈ અને એફ છે, પરંતુ ડી નથી એટલે ડી બિંદુ છે પણ રેખા ઉપર નથી. તો આપણે ગમે અહીંયા છે એની આજુબાજુમાં દર્શાવવું. અહીંયા તમે ગમે અહીંયા દર્શાવો, રેખા ઉપર ન આવે તેવી રીતે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે કે રેખા PQ અને OQ અને PQ એ બિંદુ ઓમાં મળે છે. મળવું એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? ઓમાં છેદવું જ થાય. તો અહીં આપણે લખીએ સૌપ્રથમ રેખા દોરું PQ PO. ઓમાં બંને મળે છે એટલે ઓમાંથી જ બીજી આપણે રેખા છે પસાર કરવી પડશે. આ બીજી રેખા પસાર કરું ઓમાંથી, એનું નામ શું છે? તો કે OQ. તો આપણે ખાલી Q જ છે લખવાનો રહેશે. તો આ એના માટેની થઈ કાશી આકૃતિ. ત્યારબાદ દાખલા નંબર 6 કે નીચે એક રેખા MN ની આકૃતિ દર્શાવેલી છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં તમને 5 બિંદુ આપેલા છે, QMN, QMON અને P. એમાં તમને પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે QMON એ P અને P એ રેખા MN પર આવેલા છે. તો રેખા MN જ છે આખી, તો એની ઉપર આ બધા જ બિંદુઓ આવેલા છે 5 તો વિધાન કેવું છે? ખરું. ત્યારબાદ છે MO અને N એ રેખાખંડ MN પર આવેલા છે. રેખાખંડ MN એટલે વિદ્યાર્થી મિત્રો થયું માત્ર એટલું વસ્તુ, આ M અને N, એની ઉપર O છે. તો M અને O પર આવેલા 3 બિંદુઓ છે. પણ જો તમને અહીં P બિંદુ કે તો P અથવા તો Q તો તમે ન લખી શકો. કેમ કે એ રેખાખંડની બહારનું બિંદુ છે. જો કિરણમાં બહારના હોય તો પણ આપણે ચાલે, કેમ કે કિરણ બંને બાજુ વિસ્તરેલું છે, બરોબર. એવી રીતે રેખામાં પણ હાલે, પરંતુ રેખાખંડ જ્યારે શબ્દ વપરાય છે ત્યારે એનું બહારનું બિંદુ છે આપણે લેવાનું આવતું નથી. અહીંયા માત્ર અંદરનું જ બિંદુ છે, તો આપણે એને કહેશું ખરું. ત્યારબાદ C, M અને N એ MN ના અંતઃ બિંદુ છે. રેખાખંડ જે MN છે, M અને N એના અંતઃ એટલે કે છેડાના બિંદુ M અને N છે. તો એ સાચી વાત છે, તો વિધાન થશે ખરું. ત્યારબાદ D છે કે O અને N એ O અને P ના અંતઃ બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો P અને O દોરીએ તો એના અંતઃ બિંદુ P અને O જ થાય. અહીં શું કીધું? O અને N. તો આપણે આ વિધાન કેવું થશે? પહેલાં તો ખોટું. કારણ શું આપી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં કારણ લખી શકાય કે O અને N એ રેખાખંડ ON ના અંત્ય બિંદુ છે, બરોબર. OP ના નહીં પણ કોના? ON ના અંત્ય બિંદુઓ છે. તો આ વિદ્યાર્થી મિત્રોનું કારણ છે, ખાસ લખવું, જે વિકલ્પ ખોટો પડે એમાં. ત્યારબાદ છે E કે M એ QO નું એક અંતઃ બિંદુ છે. હવે M બિંદુ વિદ્યાર્થી મિત્રો અને Q અને O તો એનું અંતઃ બિંદુ નથી. શું છે? વચ્ચે આવેલું બિંદુ. એટલે આપણે શું કહી શકીએ? એ વિધાન ખોટું છે. અને ત્યારબાદ શું કહી શકીએ? કારણ વિદ્યાર્થી મિત્રો આપો તો કારણ આપી શકાય કે M એ રેખાખંડ QO પર આવેલું એટલે કે એની ઉપર અથવા તો મધ્યમાં ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટ, એટલે એની ઉપર આવેલું બિંદુ છે, એમ લખશું બિંદુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો F છે કે M એ કિરણ QP પરનું બિંદુ છે. M એ કિરણ QP પરનું બિંદુ છે. તો વિધાન કેવું થશે? ખરું. ત્યારબાદ કે OP કિરણ OP એ કિરણ QP એ ભિન્ન છે. ભિન્ન એટલે વિદ્યાર્થી મિત્રો કેવા થયા? બરોબર, એટલે કે જુદા જુદા. તો એ બંને કિરણ જુદા જુદા છે, નામ આવી ગયા એટલે તો આપણે કહી શકીએ જુદા છે. તો કે હા.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસ છે કે કિરણ ઓપી અને કિરણ OM એ બંને સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો એક આમ જાય છે એક આમ, અહીં બંને કિરણ સમાન પણ નથી. કેવા છે? ખોટું થશે વિધાન. તેનું આપણે કારણ પણ છે એ લખીએ. તો લખીએ વિદ્યાર્થી મિત્રો કે કિરણ PO અને અથવા તો OP અને OM, કિરણ OP અને OM એ કેવા છે વિદ્યાર્થી મિત્રો? એક અહીંથી આમ શરૂ થાય છે એક આમ જાય છે, એટલે કેવા છે? તો કે વિરુદ્ધ કિરણો છે, વિરુદ્ધ કિરણો છે. ત્યારબાદ છે કિરણ OM, એટલે કે OM કિરણ OM અને કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બંને એકબીજાના વિરુદ્ધ કિરણ છે, તો એ આપણે લખતે છે ખોટું. તો એમાં પણ શું કારણ લખી શકાય છે કે વિરુદ્ધ કિરણ છે. તો લખીએ કે કિરણ OM અને એ કિરણ OP નું વિરુદ્ધ કિરણ છે. ત્યારબાદ જે છે કે કિરણ OP નું ઉદ્ગમ બિંદુ નથી. તો ઉદ્ગમ બિંદુ જ છે વિદ્યાર્થી મિત્રો. જો અહીં તે કિરણ શરૂ થાય છે O થી, આપણે કિરણ આમ દોરીએ, અહીં O અને અહીં P, તો અહીંથી તે શરૂ થાય છે ઉદ્ગમ બિંદુ, એટલે વિધાન ખરું છે, બરોબર. પણ નથી એમ કીધું, માટે ખોટું છે. તો હવે આપણે એનું કારણ શું આપીશું કે OA કિરણ OP નું ઉદ્ભવ બિંદુ છે. ત્યારબાદ છેલ્લું કે NANP અને MNM નું ઉદ્ગમ બિંદુ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું થશે? સાચું, બરોબર. બંનેમાં N છે આ બાજુ, એટલે કે ત્યાંથી એનું ઉદ્ગમ બિંદુ કિરણની શરૂઆત થાય છે.